પછી બાજુમાં એક લીલુંછમ ઝાડ છે, પછી ત્રીજું એક પ્રાણી છે, પછી ચોથો એક માણસ છે, પછી એક દેવ છે. આ બધા જ ક્રમમાં ઉભેલા છે. જે સૂકું ઝાડવું છે, સૂકું એ જળ છે, અને જે લીલુંછમ ઝાડવું છે એ ચેતન છે. એમાં પેલા કરતા કશુંક વધારે છે. એમાં શું વધારે છે એની વાતો જે આવડતું હશે કરશે. આપણે તો એમ જોઈએ કે કંઈક વધારે છે. એ લીલાછમ ઝાડવા કરતા પેલા પ્રાણીમાં કશુંક વધારે છે. એ પ્રાણી કરતા પેલા મનુષ્યમાં કશુંક વધારે છે. અને મનુષ્ય કરતા પેલા દેહમાં કશુંક વધારે છે. તો પેલું જે મનુષ્યની કોટી છે એ બધી આપણી કોટી છે. એ મનુષ્યની કોટીમાં પણ આગળનું જે પેલું ઠૂઠું ઝાડ છે, જે લીલુંછમ ઝાડ છે, જે પ્રાણી છે, એ ત્રણના જે કેટલાક ગુણો છે એ માણસમાં છે. હજુ માણસ પેલા દેવવાળું જે પોઝિશન છે ત્યાં સુધી પહોંચ્યો નથી. એને ત્યાં પહોંચાડવો છે, પહોંચવું છે તો માણસે શું કરવું જોઈએ, શું એને કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ, અથવા તો એનામાં શું ઉમેરાવવું જોઈએ. એના પ્રયત્નો આ કાવ્યમાં સંગ્રહિત થયા છે. તો એ જે માણસ છે, માણસ તમસથી ભરેલો છે. એ માણસમાં હજુ અંધારું કર્યું છે. હજુ એનામાં આમ દેવત્વ તરફની બારી ખુલી નથી. હજુ એને હમણાં પરમભાઈ ને ઉત્પલભાઈ ને રાજેશભાઈ ને બધા જે કહેતા હતા એનું જે પેલું ચોથું પગથિયું છે ત્યાં સુધી પહોંચ્યું નથી. આવા માણસને જે સ્થિતિ છે એ એવા માણસને ઉદ્દેશીને સુંદરમ પોતાની જાતને જેમ ઉદ્દેશીને કે મારે હવે થોડુંક આગળ વધવું છે, તો કેવી રીતે વધાય. તો જુદા જુદા સિમ્બોલ દ્વારા, જુદી જુદી પ્રતીક દ્વારા આખી વાત એમણે માણસને કેન્દ્રમાં રાખીને એને કેવી રીતે એને પેલી ઉર્ધ્વતા પ્રાપ્ત કરી શકાય એનું અહીં નિદર્શન કર્યું છે. કવિની શરૂઆત આવી કરી છે, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. એટલે વીણા છે ખરી, વાગતી નથી, એમાં સૂર નથી. બંસી છે ખરી, તો બંસી અને આ વીણા, આ બે જે વસ્તુ છે એ માણસ પોતે જે છે એ હજુ સુધી એની જે બંસી છે એમાં જે બોલ વાગવા જોઈએ, જે એમાં જે પ્રાણ પુરાવો જોઈએ, જે દેવત્વ આવવું જોઈએ એ આવ્યું નથી. એટલે એ પેલા પરમાત્માને પોકાર પાડીને કહે છે કે તું આવ અને આ કામ કરી જા. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા, ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનના કમાડ મારા ઢંઢોળી તું જા, ઓઢેલી પાપણના પડદા ઉપાડી જરા, સોનેરી સોનનું બતાડી તું જા, સુની સરિતાને તીર પહેરી પિતાંબરી, દિલનો દડુલો રમાડી તું જા,
ભૂખી સબરીના બોર બેક આરોગી, જન્મ ભૂખીને જમાડી તું જા. ઘાટે બંધાણી મારી હોરી વછોડી જા, સાગરની શેરે ઉતારી તું જા. મનના માલિક તારી મોજ ના લેશે, ફાવે ત્યાં એને હંકારી તું જા. અને હંકારી તું જા એ શબ્દો આ કાવ્યનું શીર્ષક બન્યા છે. હવે તમે જુઓ, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા. તો એને બંસી શબ્દ કહેવાય. તો વાજુ લઈ શક્યો હોય, પાવો લઈ શક્યો હોય, વગાડવાની બીજી કોઈ વસ્તુ પીપુડી લઈ શક્યો હોય, બંસી. તો બંસીમાં એક તો આપણને કૃષ્ણ અભિપ્રેત છે. અને આ બંસી શબ્દ જે છે ને એ ઓષ્ટ્ય વર્ણ છે. તમે બ બોલો એટલે બે હોઠ ભેગા કરવા જ પડે તમારે. એટલે આ આત્માને પરમાત્મા સાથે જવાની વાત છે. એટલે એ બ પછી ઉપર અનુસ્વાર પાછું આવ્યું એટલે આમ ભેગું થશે, બરાબર થયું. હવે આની મૂળ ઝંખના જ હશે પેલા પરમાત્માને એની પાસે બોલાવે. એટલે તમે જુઓ, મારી બંસીમાં બોલમાં પાછું બે એમાંય વગાડી તું જા. હવે તમે કહો કે આ કવિએ બજાવી તું જા કર્યું હોત તો બનો લાભ મળત. મારી બંસીમાં બોલ બે બજાવી તું જા એમ કર્યું હોત તો કરી શક્યા હોત, પણ એમણે એવું ના કર્યું. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા. જ્યારે તમે ડ બોલો છો ને ડ, ત્યારે તમારા જીભનો જે અગ્રભાગ છે ને એ છેક તાળવે જાય છે, ઊંચામાં ઊંચા. તો ઈશ્વરની કલ્પના, પરમાત્માની કલ્પના આપણી જે ઊંચાઈવાળી છે ત્યાં સ્પર્શે છે. જુઓ આ આત્મા અડ્ડ. તો વગાડી તું જા, તો એનો પણ લાભ લીધો એને. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા. આ તું એટલે એ પરમ આત્મા. મારી વીણાની વાણી જગાડી તું જા. આ વ પણ ઓષ્ટ છે. વીણાની વાણી જગાડી તું જા. મારી જે વીણા બંધ પડી છે એને તું જાગૃત કરી જા. એટલે હું જે હજુ તમસમાં છું, હું હજુ જે અંધારામાં છું એને એમ પ્રકાશિત કર. ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર ગયા. ઝાંઝર વાગે ને એટલે અવાજ થાય, ઝંકાર થાય. આ ઝાંઝર કેવું પાછું ઝંઝાનું, તોફાની, એટલે વધારે અવાજ થાય. વધારે અવાજ થાય ને એટલે ગમે તેવો કાન તમારો બહેરો હોય ને તો સંભળાય. તો કહે છે મારા કાનના કબાટ બંધ થઈ ગયા છે, તું ઝંઝાના ઝાંઝર પહેરી ના એ ખુલી જાય. હવે તમે જુઓ, આ ઝંઝામાં જે જળનો પ્રયોગ કરે છે ને એ તમે આમ હાથ રાખો અને જ બોલો અને ઝ બોલો, વધારે હવા બહાર આવશે. મોટા ઝંઝાના જળ આ વધારે હવા બહાર આવશે ને. વધારે હવા બહાર આવે એટલે પાણી ઝડપથી ખુલે ના ખુલે. તમે જુઓ ઝંઝા, આ ઝંઝાના ઝાંઝર, આ બે જણો જે ઉપયોગ કરે અને એને પેલું બારણું ખોલવાની, કાનના કમાડ ખોલવાની વાત, અને એના દ્વારા તું અંદર ઉતર. કાનના કમાડ, ક અને કનો પ્રાસ જુઓ. કાનના કમાડ મારા ઢંઢોળી તું જા. પોઢેલી પાપડ, આંખો બંધ, પોઢેલી પાપડ ના પડદા ઉપાડી જરા. જુઓ પ જુઓ, પા પોષ્ટ છે. પોઢેલી પાપડના પડદા ઉપાડી જરા. સોનેરી સોનલું બતાવી તું જા. મારે આ બધું નથી જોવું, મારે તારું રૂપ જોવું. સોનેરી સોનલું બતાવી તું જા. આ શ પણ દંત ધ્વનિ છે. સુની સરિતાને તીર પહેરી પીતાંબરી. સરિતા છે નદી, નદી સુની છે. આ દેહ તારા વગર, આ કાયા તારા વગર જે શૃંગાર અનુભવે છે, જે શૂન્યતા અનુભવે છે, જે એકલતાનો અનુભવ થાય છે, આટલા બધાની વચ્ચે પણ આ સુની સરિતા, એ સુની સરિતાને તીર પહેરી પીતાંબરી. બીજો કૃષ્ણનો અધ્યાસ આવ્યો, પહેરી પીતાંબરી. તું આ
અને દિલનો દડુલો રમાડી તું જા. આ હૃદય સાથેનું જે જોડાણ છે, સખ્ય ભાવનું જે જોડાણ છે, દિલનો દડુલો રમાડી તું જા. ક્યાંય મોટાઈ નહીં, કોઈ ઊંચાઈ નહીં, તું આવ અને સખ્ય ભાવે રમ. દિલની સાથે તું ઓતપ્રોત થઈ જા. પછી જુઓ, હું તારા વગર તરસ્યો છું, હું તારા વગર તરસી છું, હું તારા વગર ભૂખી છું. એ આપણે સબરી એ પ્રતીક છે. તો કે છે ભૂખી સબરીના આ બોર બે એક આરોગી, જન્મ ભૂખીને જમાડી તું જા. જન્મ ભૂખી, જન્મનાથી કેટલા જન્મો થઈ ગયા માણસના દેહને, એને પરમ આત્મા સાથે જોડાવું છે. કેટલી વખત એને આ માણસનો અવતાર લેવો પડશે, કેટલા યુગો જશે. તો આ પરમ આત્મા સાથે જોડાવા માટે આ સબરી જેવો આ જે દેહ છે, એની આ જે કાકલુદી છે, એની જે આ પ્રાર્થના છે, એને તું બોર સમજ, બે બોર સમજ. પણ તું એ દર્શન તારા આપીશ તો મારી ભૂખ સંતોષ થઈ જશે, મારી તરસ સંતોષ થઈ જશે. આ આત્માનો ઉદ્ધાર તો જ શક્ય બનશે. ભૂખી સબરીના બોલ બે એક આરોગી, જન્મ ભૂખીને જમાડી તું જા. આ ભૂખીમાં ભ જે છે એ પણ વસ્તુ છે. બ અને બોર તો છે જ. બોર ઘાટે બંધાણી મારી હોળી વસોડી જા. હું છે ને માયામાં ક્યાંક ફસાયો છું, અટવાયો છું, મને કોકે પકડી રાખ્યો છે, ચાલી રાખ્યો છે. હું ક્યાંક એવો બંધાઈ ગયો છું કે ખેંચાઈ રહ્યો છું. તું હવે ગમે તે કાપી નાખ અને મારી ઘોડીને તું લઈ જા આગળ. ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, સાગરને શેરે ઉતારી તું જા. આ સાગર એટલે તારી ચેતના, તારી કૃપા. સાગરના શેરે ઉતારી તું જા. પછી ક્યાં જવું છે? તો કે છે હું નક્કી નથી કરવાનું, હું નક્કી નથી કરવાનું, મેં તો તને સોંપી સમર્પણ ભાવ. તો કે છે મનના માલિક તારી મોજના આલેશે, તારી મોજના આલેશે. ફાવે ત્યાં એને તો અંકારી તું જા. હવે મને ખબર છે તારા હાથમાં છે એટલે તું સારી જગ્યાએ જ લઈ જવાનું છે. ફાવે ત્યાં એને તો અંકારી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા. આભાર.